તો મિત્રો અમે આવીએ છીએ આ જે પતરા કાપવાનું કામ હતું એટલે અમે હે ને પતરા કાપવા આવ્યા. જો આ રહ્યા ને પતરા સામેથી રહ્યો ને અહીં ગ્રાઇન્ડર મારવાનું છે અને અહીં આ કાઢવા નહીં હે ને આપણા આ પતરા કાપી નાખી કેમ કે એ લોકોને નડે છે એટલે એક કાઢી લ્યો એટલે વાંધો ના આવે બરોબર એવી રીતના કરી નાખું. અટાણે જો હું આ ડૂસો સાફ કરવા આવ્યો. ડૂસો બહુ જાજો થઈ ગયો અને આ પતરા ઉપર હાલવાની બીક લાગે એમ થાય કે તૂટ્યું તો એ વાંધો નહીં આવે. જોકે જરી તો હું કદાચ એટલો તો વજન નથી એટલી ઉપાધિ નથી આપણા બહુ ઉપાધિ છે નહીં વજન નથી ને એટલી બાકી વજન હોય ને જો અમારે કરણ બ્લોક જેટલાનો જો એનો જેટલો વજન હોય ને એ અહીં ચડે ને તો કદાચ મને એવું લાગે કે તૂટી જાય એટલે એને હું ના જ પાડું કે તું ન ચડ. અને જો અમારા રામદેવભાઈ કબૂતર વાળા છે. એક જ મિનિટ જારો હું જરી ઊંચો ચડી જાઉં. જો આ અમારા કબૂતર વાળા છે અને જો તમે લોકો જોઈ લ્યો આ કબૂતર જો તમે કેવા મસ્ત રૂપાળા લાગે નહીં. જો આ મકાન પાડવાનું હાલે એ આ રહ્યું ને આ મંદિરમાં છે અને આ અમારું મકાન છે ડ્રીમકુંક. ખાવાથી જેવું મૂળ બને ને એ મજા માવામાં નથી આવતી. આ ખેડૂત એવી વસ્તુ છે ભાઈ કાને ખાધા એટલે મોજ આયા રાખે. અમારા લખનભાઈ જો આવે છે. લખનભાઈ રામ રામ કહી દો. રામ રામ લખનભાઈ. અને જો મારા બાપુ આવ્યા છે. બાપુ આવતા રહ્યા. હા તે હાલો અમે હવે પતરા ઉતારી લઈએ પછી હું તમને પાછો બતાવું બ્લોગમાં. પતરા બધા ઉતારી લઈને બીજા દે એનું કારણ હાલો અમે કરી લઉં હમણાં પાછો આવું 2 મિનિટમાં. ઓલું એક પતરું કાપી નાખ્યું. એક પતરું કાપવાનું હવે એ એક પતરું જોઈએ હું જ કાપવામાં હતો. મારા બાપા કહી કે વાં પગ રાખીને કે તું આ પતરું કાપી નાખ. હવે ને આ પગ રાખવાનું કામ જાનને જોખમમાં નાખવું કે એ કાંઈ ના કરાય હેઠો એ કાપી નાખી. कौन है ये लोग?